વિચારના જ સપના જુઓ, એ વિચાર વિશે જ વિચારો અને એ વિચારને જીવો, બરાબર છે? એ વિચારને જીવન બનાવીને જીવો, સફળતા તમને મળશે મળશે અને મળશે જ, બરાબર છે? આવું લેખિતની અંદર સ્વામી વિવેકાનંદે કીધું છે, બરાબર છે? પણ આપણે કેવું હોય ખબર, કોન્સ્ટેબલની ભરતી આવે ને તો કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય, પાછી વચ્ચે એસટીઆઈની આવે પાછું આપણે એસટીઆઈ થઈ જવું હોય, પાછી 1-2ની આવે પાછા આપણે કલેક્ટરે થઈ જવું હોય, પછી પાછું ઘડીક થાય ને જો પછી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એકાદી મોટી ભરતી રેલવેની આવી ગઈ હોય તો કે મારો કૂદકો રેલવેની અંદર. એટલે ભાઈ એમ કર્યા કરતાં ગમે એક ફિક્સ પકડો ને, એકાદ વર્ષ પહેલાં પકડી લ્યો, બરાબર છે? કારણ કે બધાની એકાદ વર્ષ પહેલાં તો ખબર જ હોય કે આવતા વર્ષે આવવાની છે. ગમે એક ભરતી પકડો ને, કે કાં એસટીઆઈ પકડો, કાં પીએસઆઈ પકડો, કાં કોન્સ્ટેબલ પકડો, કાં સીસી પકડો, કોઈ પણ એક ભરતી પકડો અને પકડીને એટલી મહેનત કરો, એટલી મહેનત કરો, એટલી મહેનત કરો, એટલી મહેનત કરો, તમને લીધા વગર સરકારની ભરતી જ પૂરી ના થાય યાર. હા, આવું કરો, બરાબર છે? પણ આવું ક્યારે થશે? જ્યારે તમે એક આઈડિયા નક્કી કરશો, નિર્ધાર કરશો, દ્રઢ નિર્ધાર કરશો. હા, આની અંદર કેવું થાય કે તમે પોતાને છે ને રમાડી નથી શકતા. કેવું છે, તમે જે ભરતી છે ખરાબ રીતે, એ તમને ખબર નથી. એમાં કેવું છે કે હારનો સ્વીકાર કરવો પડે. જ્યારે એક ભરતી નક્કી કરો ને, ત્યારે જો એ ભરતી ના થઈ ને ત્યારે સ્વીકાર કરવો પડે કે મારો વાંક હતો. પણ થાય કેવું કે 2-3 મહિના થયા ને તમે તૈયારી નથી કરી, એટલે તમે શું કરશો? તમે તમારી ગોલ પોસ્ટ ચેન્જ કરશો સંઘર્ષથી બચવા માટે, કે ભાઈ હાલો ને હવે એમાં 6 મહિના મળશે, એમાં 6 મહિના બાકી હોય, પાછા 2-3 મહિના થાય એટલે પાછો ગોલ પોસ્ટ ચેન્જ કરે, હાલો કે આમાં 6 મહિના મળશે. આમ કરતાં કરતાં 5 વર્ષ પૂરા કરતાં લોકોને મેં જોયેલા છે, બરાબર છે? એ એક ભરતીનું નક્કી જ ન રાખે. એ દરેક ભરતીની અંદર જ્યારે ભરતીના ફોર્મ ભરાય ને ત્યારે 3 મહિના તૈયારી કરે, વાહેલા 3 મહિના પાછી એ નવી ભરતીની તૈયારી કરતો હોય. આમ કરતાં કરતાં 5 વર્ષ પૂરા કરે, પછી શું કહે કે સારું પાસ ન થયા. પણ તું એક પહેલાં ફિક્સ તો પકડ એમ. સિલેબસ બધાના એક જ છે, તું એસટીઆઈનો કરે એટલે પીએસઆઈનો ઓટોમેટિક આવશે, પણ તું ગોલ તો એસટીઆઈનું બનાય. તું પીએસઆઈની તૈયારી કરીશ એટલે એસટીઆઈની ઓટોમેટિક થશે, પણ તું પેલા ગોલ તો પીએસઆઈનો બનાય, બરાબર છે? સીસીની તૈયારી પીએસઆઈમાં ઓલરેડી થઈ જાય છે, એસટીઆઈની કરો એટલે સીસીની ઓલરેડી થઈ જાય છે, પણ એક કરવાની છે ને છે જ, બરાબર છે? આમાં છે ને બીજું મિનમેક નથી, બીજી બાય પ્રોડક્ટમાં બીજી 2-3 ભરતી પાસ થઈ જાય એનો વાંધો નથી, પણ આ તો કરવાની જ છે. આવું એક ફિક્સ તો હોવું જ જોઈએ. જો તમે ફિક્સ નહીં કરો તો તમે આવી રીતે ફર્યા રાખશો ભાઈ. ચાલો, જય શ્રી રાધા વલ્લભ.